ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 10 સમાજ વિદ્યા ચેપ્ટર નંબર 17 જે આપણે સ્ટાર્ટ કરેલું છે, તમને ખ્યાલ જ છે. લાસ્ટ લેક્ચરમાં તમે ઉપરના બે ક્વેશ્ચન છે તે સ્ટડી કરી ચૂકેલા છો. જેમાં પહેલો ક્વેશ્ચન હતો ગરીબી એટલે શું, તેના લક્ષણો. રેડી? કે રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય આ બધી બેઝિક નીડ હતી કે જે લોકો આ બેઝિક નીડ પણ મેળવી શકતા ન હોય ને, આપણે એને ગરીબ કહેતા હતા. રાઈટ? એ લોકોના લક્ષણો વિશે પણ આપણે ચર્ચાઓ કરી ગયા હતા કે કેવા વસવાટમાં રહે, એનો ખોરાક કેવો હોય, એની રહેણી કરણી કેવી હોય, એનો પહેરવેશ શું હોય, એ લોકો કામ કેવી રીતે કરતા હોય, કઈ જગ્યાએ કરતા હોય, એ લોકોનું રૂટીન કેવું, આ બધું આપણે જોયેલું હતું. ત્યાર પછી આનો ક્વેશ્ચન આપણે જોયેલો ક્વેશ્ચન નંબર 2. ગરીબી રેખા એટલે શું? તેમાં આપણે જોયું બીપીએલ કાર્ડ, બિલો પોવર્ટી લાઈન, કે સરકારે અમુક આંકડાઓ નક્કી કરેલા હોય, ગરીબી રેખા નક્કી કરેલી હોય, એ રેખાની નીચે આવક અને ખર્ચની, એ રેખાની નીચે જે માણસો જીવે છે, આવક અને ખર્ચ ની રેખાની નીચે જે માણસો જીવે છે એને ગરીબી રેખા કહેવામાં આવે છે. એ ગરીબી રેખા વિશે આપણે ચર્ચાઓ કરી ચૂકેલા હતા અને એમાં શું જોયું હતું? તેનું માપન સી રીતે થાય છે. તો આપણે બે માપન વિશે જોયું હતું કે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. રાઈટ? તો સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબી આપણે લાસ્ટમાં જોયેલું હતું કે ખર્ચ અને આવક ને ધ્યાનમાં રાખી અને જે ગરીબી ડિસાઈડ કરવામાં આવે, એટલે કે ગરીબી નક્કી કરવામાં આવે, તો એને આપણે સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીના માપન તરીકે આપણે ઓળખીએ છીએ. રેડી? અહીંયા સુધીના બે ક્વેશ્ચન આપણે રેડી કરેલા છે. આઈ હોપ યુ નો વેરી વેલ કે તમારે જે બુક બનાવવાની છે, તમે જે બનાવી છે, એમાં તમારા ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્વેશ્ચન છે તે રાઈટ ડાઉન થઈ ગયો જ હશે. રેડી? ફર્સ્ટ એન્ડ સેકન્ડ જે ક્વેશ્ચન છે તે રાઈટ ડાઉન થઈ ગયો જ હશે. તેમ છતાં પણ તમારી સામે એ ક્વેશ્ચન વન્સ અગેન થોડું રિવાઇઝ છે જે આપણે કમ્પ્લીટ કરેલો છે. આજે આપણે શું જોવાનું છે? આજે આપણે એક નવા ક્વેશ્ચન તરફ આગળ વધશું. જે ક્વેશ્ચન છે ત્રીજો, ભારતમાં ગરીબીનું વર્ણન કરો. જો થોડો ઘણા અંશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ, અહીંયા આપણે એને થોડું બ્રીફમાં આપણે એના વિશે સ્ટડી છે તે કરશું. ત્રીજો ક્વેશ્ચન, ભારતમાં ગરીબીનું વર્ણન કરો. સમજી લેજો. રેડી? તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને એક સ્ક્રીન દેખાશે, જે હું પણ જોઈ શકું છું ઈઝીલી. એ જ સ્ક્રીન તમને બોર્ડ ઉપર દેખાય છે. રેડી? તમને લખવામાં પણ સરળતા રહેશે. પ્રશ્ન છે ત્રીજો, ભારતમાં ગરીબીનું વર્ણન કરો. જો ભારતમાં દર 5 વર્ષે આયોજન બદલે, એના માટે આયોજન પંચની રચના કરવામાં આવેલી હોય. શેની રચના કરવામાં આવેલી વિદ્યાર્થી મિત્રો? એક આયોજન પંચ છે જેની રચના કરવામાં આવેલી હોય. આ આયોજન પંચ જે છે વિદ્યાર્થી મિત્રો, તે 2011-12 માં એને ગરીબી રેખા નક્કી કરી. 2011-12 માં એને શું નક્કી કર્યું? એક ગરીબી રેખા નક્કી કરી. તેના માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ આપણે જોયેલો હતો. ગામડામાં મિનિમમ કેટલા રૂપિયા? 816 રૂપિયા. તમે જોઈ શકો છો ગ્રામીણ ક્ષેત્રે કેટલા રૂપિયા? 816 રૂપિયા. એટલે કે કુટુંબ દીઠ 5 જણાની ગણતરી થાય 4080 રૂપિયાનો ખર્ચ છે તે થવો જોઈએ. જ્યારે શહેરમાં રહેતો હોય તો કેટલું જોયું તો આપણે? 1000 રૂપિયા. કેટલું જોયેલું હતું? 1000 રૂપિયા. તો 5 વ્યક્તિના કેટલા થાય? 5000 નું પ્રમાણ છે તે નક્કી કરવામાં આવેલું હતું, જે તમે જોઈ શકો છો. સેકન્ડ એમાં છે કે આ માપદંડના આધારે ભારતમાં 2011-12 માં શું થયું? તો કે દેશની જે કુલ વસ્તી હતી, જો વસ્તી આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, દર 10 વર્ષે કાઉન્ટ થાય. કેટલા વર્ષે કાઉન્ટ થાય? દર 10 વર્ષે કાઉન્ટ થાય. રેડી?
તો લાસ્ટ વસ્તી ગણતરી ક્યારે કાઉન્ટ થયો 2010-11 માં ત્યારે ભારતની વસ્તી કેટલી હતી 121 કરોડની વસ્તી હતી કેટલી વસ્તી હતી વિદ્યાર્થી મિત્રો 121 કરોડ આ 121 કરોડની જે વસ્તી હતી એમાંથી 27 કરોડ લોકો છે તે ગરીબ હતા 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો વિદ્યાર્થી મિત્રો કેવા હતા તો કે ગરીબ હતા જ્યારે ગરીબીનું પ્રમાણ ટકાવારીમાં હોય ને એને પ્રમાણ કહેવાય ટકાવારીમાં હોય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રમાણ કહેવાય પ્રમાણ કેટલું હતું તો કે 21.9% હતું જ્યાં જે હાઇલાઇટ કરેલા વર્ડ લાઈન છે તમે જોઈ જ શકો છો બોર્ડ ઉપર તમારે પણ સ્ક્રીન મુજબ જ તમારે જે આઈએમપી હોય એ હાઇલાઇટ કરવાનું રહેશે બુકમાં તો 21.9% પ્રમાણ હતું વર્લ્ડ બેંક વિશ્વ બેંક એ વિશ્વ બેંકે ગરીબી રેખાના એક ધોરણો નક્કી કર્યા જે આપણને ખબર છે શેમાં હતા ડોલરમાં હતા ઈસવીસન 2012 માં 2008 નો જે ભાવ હતો એની સાપેક્ષમાં માથાદીઠ દૈનિક આવક એટલે રોજની આવક કેટલી કરી $1.90 નક્કી કરી યાદ છે આપણે ચર્ચા કરી ગયા હતા ઓકે શું નક્કી કરેલું હતું $1.90 યુએસ ડોલર મુજબ એને નક્કી કરવામાં આવેલી હતી કે ભારતનો નાગરિક છે તે દર વર્ષે એની જે કાઉન્ટિંગ થાય રોજની એની આવક દૈનિક આવક $1.90 હોવી જરૂરી છે એના કરતા જો ઓછી આવક કમાતો હોય તો એ શું કહેવામાં આવે છે ગરીબ કહેવામાં આવે છે વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ તો 2010 માં 121 કરોડમાંથી જે વસ્તી હતી જો આપણી ગણતરી અલગ હતી અને વર્લ્ડ બેંકના નિયમ અનુસાર ગરીબી કેવી હતી અલગ કેટલી ગરીબી હતી 45.6 કરોડ આપણા નિયમ મુજબ કેટલી હતી 27 કરોડ આપણા નિયમ મુજબ કેટલી હતી 27 કરોડ અને વિશ્વ બેંકના રૂલ્સ મુજબ કેટલી હતી 45.6 કરોડ લોકો ગરીબ હતા ક્યાં તો કે ભારત દેશની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમને જે રીત પૂછાય એનો આંકડો તમારે લખવાનો રહે તમને વર્લ્ડ બેંકની માહિતી પૂછાય તો વર્લ્ડ બેંકનો જ આંકડો જે છે 45.6 કરોડ જે તમારે રાઇટ ડાઉન કરવાનો રહેશે એટલે કે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવન જીવતા હતા કેટલા 32.7% લોકો ક્યાં જીવન જીવતા હતા ગરીબી રેખાની નીચે જીવન જીવતા હતા રેડી વિદ્યાર્થી મિત્રો તો આગળ તમે જોઈ શકો છો કે UNDP એક સંસ્થા છે કે જેને પણ 2015 માં એક રિપોર્ટ મુજબ એને એક રિપોર્ટ કાર્ડ આપ્યું એ રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું જે પ્રમાણ છે ભારતમાં જે ગરીબી છે વિદ્યાર્થી મિત્રો એ ગરીબીનું જે પ્રમાણ છે સમજી લેજો એ 21.92% હતું જે કુલ વસ્તી હતી એના કેટલા હતા 21.92% હતું તેના ગ્રામીણ ક્ષેત્ર ગરીબીનું પ્રમાણ કેટલું હતું 25.7% અને શહેરી ક્ષેત્ર ગરીબીનું પ્રમાણ કેટલું હતું 13.7% એટલે કે દેશના 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો ગરીબ હતા તમે વિચાર્યું કે 21.65 કરોડ ગરીબ માત્ર ગામડાની અંદર ક્યાં ગામડામાં જ્યારે શહેરમાં ખાલી 5.28 કરોડ ગરીબ તો ગ્રામીણ વસ્તી કેવી થાય વધારે થાય શહેરી ગરીબો કેવા થયા ઓછા થયા કારણ કે ગામડામાં તમે જોઈ શકો છો કે બધી સુવિધાઓ છે એ ઝડપથી મળતી નથી અને જેટલી જોઈએ એટલા પ્રમાણમાં પણ મળતી નથી એના કારણે ગ્રામીણ ગરીબો કેવા હોય વધારે કે શિક્ષણનું પ્રમાણ છે એ પણ ઓછું હોય બેરોજગારીનો દર વધારે હોય આ ઉપરાંત જે બેઝિક નીડ છે એમાં પણ ઘણો ફેરફાર હોઈ શકે છે તો ભારતમાં ગરીબીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે એટલે કે ફેરફાર દરેક રાજ્યમાં પણ ગરીબી કેવી છે અલગ અલગ છે જેના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા કે અમુક રાજ્યોમાં ગરીબી 10% કરતા ઓછી છે અને અમુક રાજ્યમાં ગરીબી છે તે 30-40% આજુબાજુ પણ જોઈ શકાય છે ભારતમાં ગરીબીનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢમાં છે 36.93% 36.93% ગરીબી છે સૌથી હાઈએસ્ટ લેવલ ઉપર છે સ્ટુડન્ટ્સ અને સૌથી નીચું પ્રમાણ છે ગોવા બે MCQ માં આવી શકે એક વાક્યમાં પણ પૂછાઈ શકે સૌથી ઓછું ગરીબીનું પ્રમાણ કેવું છે ગોવા રાજ્ય એક તો છે પણ બહુ નાનું કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવી શકે તો
તો ગોવા રાજ્યમાં ખાલી 5.09% ગરીબીનું પ્રમાણ છે તે જોઈ શકાય છે. ભારત છે એમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે જે રાજ્યો છે એમાં ગરીબીનું પ્રમાણ 30% કરતાં પણ કેવું છે? વધારે છે. કેટલું છે? 30% કરતાં પણ વિદ્યાર્થી મિત્રો કેવું છે? વધારે છે. ગુજરાતમાં પ્રમાણ કેટલું છે? 16.63%. જો થોડા ઘણા આંકડામાં ફેરફાર હોય, કારણ કે જેમ વર્ષ મુજબ હોય એમ ફેરફાર જોવા મળે. અત્યારે તમે ગરીબીનું પ્રમાણ જો તો તમને 8-10 વર્ષ પહેલાના આંકડા છે. અત્યારે ગરીબી આના કરતાં ઓછી છે, 15% ની આજુબાજુમાં ગરીબી છે ગુજરાતની અંદર. તો તમે જુઓ ધીમે ધીમે ગરીબીનું પ્રમાણ છે તો શું થતું જાય છે? ઘટતું જાય છે. હવે આ જે ગરીબીનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો ઘટતું જાય છે, તમે સમજો એને આપણે અગાઉના જે પોઈન્ટમાં જોયું કે ગ્રામીણ ગરીબી કેવી છે? વધારે. શહેરી ગરીબો છે તે 5 કરોડ જેટલા છે, ગ્રામીણ ગરીબો 21 કરોડ જેટલા છે. તો આજ ગરીબીના વર્ણનમાં આવશે કે ગ્રામીણ ગરીબ કોને કહેવામાં આવે છે, શહેરી ગરીબ કોને કહેવામાં આવે છે. જો એવું નથી કે ગ્રામીણ ગરીબમાં આટલા નામ આવ્યા એટલે બધા ગરીબ જ હોય, શહેરી ગરીબમાં આટલા નામ આવ્યા એટલે બધા ગરીબ જ હોય, એવું નથી. પણ આ પ્રકારનું કામ કરતા હોય, જે તમને હમણાં સમજાવું છું, જે આ પ્રકારનું કામ કરતા હોય અને ગરીબી રેખાની નીચે આવતા હોય, એનું જે દૈનિક ભથ્થું છે, આપણે વાત કરી કે ભાઈ વિશ્વ બેંક મુજબ $1.90, આપણા નિયમ અનુસાર છે 816 રૂપિયા, 1000 રૂપિયા, આના કરતા જો ઓછું કમાતા હોય, આના કરતા ઓછી આવક હોય તો જ ગરીબ છે. પછી એવું નહીં વિચારવાનું કે લે આ ધંધો તો અમારા ઘરના લોકો કરે છે, અમે ગરીબ નથી, તો બધા ના હોય. પણ ડેફિનેશન મુજબ ગ્રામીણ ગરીબ અને શહેરી ગરીબમાં આવા લોકોનો સમાવેશ થઈ શકે છે. તમને અલગથી પણ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગ્રામીણ ગરીબ અને શહેરી ગરીબ વિશે માહિતી આપો. આપણે એ જ ક્વેશ્ચનનો કન્ટિન્યુ કરી છે. ગ્રામીણ ગરીબ જો તમે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો કે ગ્રામીણ ગરીબ કે ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોમાં, કયા ગ્રામીણ વિસ્તારમાં વસતા જે ગરીબો છે એ ગરીબોમાં મુખ્યત્વે જમીન વિહોણા. જમીન વિહોણા એટલે શું? જેની પાસે જમીન નથી. માઇન્ડ ઇટ માય વર્ડ. જેની પાસે જમીન નથી, જમીન વિહોણા, ખેત મજૂર, બીજાના ખેતરમાં જઈને મજૂરી કરે છે. પોતાના ખેતરમાં હોય તો મજૂરી ન કહેવાય. બીજાના ખેતરમાં જઈ અને મજૂરી કામ કરે છે, તેને ખાલી મજૂરીના પૈસા મળે. ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગના કારીગરો. ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ સિમિલર વર્ડ્સમાં આવે કે ઘર બેઠા કંઈક નાના મોટા કામ કરવા. તેમ કે સુરેન્દ્રનગર જિલ્લામાં તમે જોવો તો બાંધણી બાંધવાનું આવે, જામનગર જિલ્લામાં બાંધણી બાંધવાનું આવે, ઘર બેઠા આવે. ઘર બેઠા કંઈક ને કંઈક નાની મોટી વસ્તુ બનાવી, પાપડ અચાર બનાવવા, આવા ઘણા બધા બિઝનેસ છે. થોડા રૂપિયો એમાંય છે, પૈસા તો એમાંય છે. બટ તમે જોઈ શકો કે જે ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના કારીગર હોય, સીમાંત ખેડૂતો જે બીજાના ખેતરમાં મજૂરી કરતા હોય પણ એને ખાલી રહેવાનું અને ખાવા પીવાનું આપવામાં આવે, પૈસા આપવામાં આવે નહીં, પગાર નહીં. સીમાંત ખેડૂત, ગણોતિયા જે પહેલાના સમયમાં પણ હતા, ભિખારીઓ, વેઠિયા મજૂર પણ એના જેવા જ હોય કે વ્યાજે પૈસા લીધા હોય ને હવે કમ્પલસરી સેટ કેમ પ્રમાણે કામ કરવાનું હોય, એના નિયમ અનુસાર કામ કરવાનું હોય, એ જે કામ સોંપે એ કરવાનું હોય. તે વેઠિયા મજૂર. જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો. ક્યાં રહેતા લોકો? જંગલ વિસ્તાર કે પહાડી વિસ્તાર. જેમ આપણે ગીરના જંગલમાં ઘણા બધા ગામડાઓ છે, જુનાગઢ જિલ્લાની અંદર ઘણા બધા ગામડાઓ આવે, સાપુતારા બાજુ પણ જાય તો ઘણા બધા ગામડાઓ આપણા ગુજરાતની વાત થાય છે. તો અહીંયા બધા લોકો ઘણા બધા આવા હોય કે જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો. જનજાતિઓ, અમુક જે વિચરતી જાતિ છે, અમુક લોઅર કાસ્ટ છે, એ પણ આની અંદર આવી જાય છે.
કામ ચલાવ કારીગરો. કામ ચલાવ કારીગર એટલે શું? તો કે અમુક સમયનું કામ જ એને આવડતું હોય અને એ સિઝનના કામ માટે તેને બોલાવવામાં આવે, બાકી ફ્રી જ હોય, એને કઈ કામ ધંધો જ ના હોય. છોકરા, આવા બધા લોકો છે એ ગ્રામીણ ગરીબમાં આવે. આ બધા લોકોનો સમાવેશ શેમાં થાય છે? ગ્રામીણ ગરીબમાં આવે. once again I told you, આ બધાનો સમાવેશ શેમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ગ્રામીણ ગરીબની અંદર કરવામાં આવે છે. રેડી? તે ગામડામાં રહેતા હોય અને આવા કોઈ વ્યવસાયમાં જોડાયેલા હોય તો એને ગ્રામીણ ગરીબ તરીકે અહીં ઓળખવામાં આવે છે. રેડી? જેમ ગ્રામીણ ગરીબ આવે છે એમ શું આવશે? શહેરી ગરીબ. કારણ કે શહેરમાં 5 કરોડ આસપાસ તો ગરીબ છે જ. તો શહેરમાં કેવા લોકો ગરીબ હોય? તો શહેરી વિસ્તારમાં જે વસતા ગરીબો છે, શહેરી વિસ્તારમાં જે વસતા ગરીબો છે એમાં આવે છે કામ ચલાવ મજૂર. શહેરમાં પણ ઘણા બધા કામ ચલાવ મજૂર હોય, છૂટક મજૂરી કરતા હોય, રોજે રોજનો રોજ કમાતા હોય. તો છૂટક મજૂર એટલે કે કામ ચલાવ મજૂર. બેરોજગાર દૈનિક શ્રમિક. ઘણા બધા કારખાનાઓમાં તમે જુઓ તો બેરોજગાર દૈનિક શ્રમિક હોય, રોજ ઉપર કામ કરતા હોય, રોજ ઉપર કામ કરતા હોય. ઘર નોકર, બીજાના ઘરે જઈને વાસણો ટકવા, ખાવાનું બનાવવું, કપડાં ધોવા, આવા. કારણ કે શહેરોમાં આવા લોકોને વધારે જરૂર હોય. કારણ કે શું છે, બંને લોકો હસબન્ડ વાઈફ કામ કરવા જતા હોય તો ઘરનું કામ ન કરે, એના માટે ઘર કામ કરવા માટે ઘર નોકર રાખેલા હોય જેને નોર્મલ પગાર આપવામાં આવતો હોય. રિક્ષા ચાલક, ચા અને નાસ્તાની લારી અને ગલ્લા, હવે બધા રૂપિયા વાળા હોય છે. રૂપિયા વાળા આપણે નો કમાતા હોય, ચા પાણી વાળા કમાતા હોય, ઘણા રિક્ષા વાળા સારામાં સારું કમાતા હોય. પણ કેટેગરી આપી છે, મેં પહેલા તમને સમજાવેલું હતું કે હોટલ કે ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનાર શ્રમિક મજૂર પોતાનો નથી, પોતાની હોટલ નથી, બીજાના ધાબા કે હોટલમાં હાઈવે પર કામ કરે છે, ચા પાણીના ગલ્લામાં પોતાની નથી પણ અહીંયા કામ કરે છે. તો ભિક્ષુકો શહેરમાં પણ હોય જ છે, વગેરેનો સમાવેશ છે. તે શેમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ગરીબમાં ગણવામાં આવે છે. શેમાં કહેવામાં આવે છે? ગરીબમાં. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આને કહેવામાં આવે છે શહેરી ગરીબ. ગ્રામીણ ગરીબ અને શહેરી ગરીબ. રેડી? તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3, ભારતમાં ગરીબીનું વર્ણન કરો. એ ક્વેશ્ચન શું થાય છે? અહીંયા કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લેવલે તમે જોઈ શકો છો, સમજી શકો છો કે ભારતમાં અને ખાસ કરીને ભારતના ઘણા બધા રાજ્યોની અંદર ગરીબી વધારે છે. એની પાછળના ઘણા બધા રીઝન છે. ખાસ કરીને તમે ગ્રામીણ અને શહેરી ગરીબ પણ આની અંદર મૂકી શકો છો. ઓકે, તો અહીંયા ત્રીજો ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધશું. થેન્ક યુ. એક વાત જે અગત્યની હતી કે તમારા લોકોએ જે બુક બનાવેલી જશે એમાં તમારે પહેલો ક્વેશ્ચન તમે રાઈટ ડાઉન કરેલો હશે, ફર્સ્ટ ક્વેશ્ચન. ત્યાર પછી એમાં તમે સેકન્ડ ક્વેશ્ચન રાઈટ ડાઉન કરેલો હશે અને થર્ડ ક્વેશ્ચન છે તમારે ભારતમાં ગરીબીનું વર્ણન કરો, એ તમારે રાઈટ ડાઉન કરવાનું છે. આટલું રાઈટ ડાઉન કરે પૂર્ણ નથી થઈ જતું. જો આમાંથી તમને તફાવત પણ પૂછી શકે, શહેરી ગરીબ અને ગ્રામીણ ગરીબનો તફાવત છે તે સમજાવો. ઓકે, તમને શહેરી ગરીબ અને ગ્રામીણ ગરીબનો તફાવત પણ તમને પૂછી શકે. તો જે તમે હમણાં કોષ્ટક જોયું એના આધારે વિદ્યાર્થી મિત્રો તમે તફાવત પણ લખી શકો છો. બધા ક્વેશ્ચન સેમ ટુ સેમ ન હોય છે. બધા ક્વેશ્ચન સેમ ટુ સેમ ન હોય, એમાં થોડો ઘણો પ્લસ માઈનસ હોય. ઓકે, તો તમે તમારી ઓન એબિલિટી થી તમે એમાં પ્લસ માઈનસ છે તે ઈઝીલી છે તે કરી શકો છો. અને ખાસ ધ્યાન રાખવાનું, આપણે જે ક્વેશ્ચન વાઇઝ જાશું બોર્ડ ઉપર તમને સ્ક્રીનમાં ક્વેશ્ચન આવશે જ અને એ મુજબ જ તમારે છે તે રાઈટ ડાઉન કરવાનું રહેશે. વન્સ અગેન ચેપ્ટર છે એમાંથી મોટા ક્વેશ્ચન પૂછાવાની એટલે કે 4 માર્કનો પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. નોટ શ્યોર બટ શક્યતા છે. ચેપ્ટર ઘણું લેન્ધી છે. ચોથા ક્વેશ્ચન પછી આપણે પાંચમો
થર્ડ ક્વેશ્ચન પછી આપણે ચોથો ક્વેશ્ચન આવે છે એના વિશે ખાલી બેઝિક ચર્ચા કરીએ કે ભારતમાં આટલી ગરીબી ઉદ્ભવે છે શું કામ હાલો તો તમને વિચારવા માટે આજે સમય આપું છું એટલે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે તમે સામે બેસો ને તો તમારા માઇન્ડમાં ક્લિયર હોય તમારે આજે શું સમજવાનું છે ભારત દેશ આવડો મોટો વિશાળ છે ભારત દેશ બધી રીતે સક્ષમ છે ઘણા બધા પ્રકારે આપણી પાસે બધી ટેકનોલોજી વાઇઝ ઘણી બધી વસ્તુઓ રહેલી છે સ્ટુડન્ટ્સ છતાં પણ તમે જો નાના મોટા જે ક્રાઇટેરિયા છે નાના મોટા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના સમાધાન સોલ્યુશન નથી થતા અને દેશમાં તમે જો ગરીબી વધતી જ જાય છે તમે છોકરાઓ તમારી રીતે વિચાર કરો કે આ ગરીબી ઉદ્ભવવાના કારણો શું હોય તમે વિચારી શકો છો આ બાબતે કે આપણી અને આપણી આજુબાજુમાં જે પોવર્ટી છે ઘણા બધા ગરીબને તમે જોવો છો કે કાંઈ ન હોય તે આર વેલ ગુડ છતાં ભીખ માંગતા હોય રેત પાસે બેઠા હોય 15-20 વર્ષનો છોકરો આવે ભીખ માંગવા આવે તો કાંઈ તકલીફ ના હોય કમાવું નથી બસ ભીખ માંગીને જે મળે ખાઈ લેવું બસ મોજ કરવાની મેન્ટાલિટી ઘણાની આવી થઈ ગઈ હોય એવું વિચારી શકાય છે મતલબ ઘણા બધા ગરીબો હોય છે પણ ઘણા બધા છે કેવા હોય છે કે કરવું જ નથી કઈ કામ ઝુંપડપટ્ટી એરિયામાં તમે જોવો તો બેઠા હોય એનો રોજિંદુ જીવન જીવતા હોય કાંઈ નવો વિચાર કાંઈ નહીં એઝ યુઝ્યુઅલ એ જ પદ્ધતિ આગળ વધવાનું તો આપણે એક થિંકિંગ લેવલ વિચારજો જેથી કરીને શું થશે કે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જ્યારે સ્ટડી કરશું સ્ટુડન્ટ ત્યારે તમને પણ થોડું મજા આવે કે આપણે જે ક્વેશ્ચન ભણવાના છે એ અગાઉથી તમે વિચારો કે ભારત દેશમાં જે ગરીબી છે એ વધે છે ઉદ્ભવે છે એના રીઝન છે તે શું હોઈ શકે છે ઓકે સ્ટુડન્ટ નાઉ સેકન્ડ ટાઈમ થેન્ક યુ વેરી મચ આ ક્વેશ્ચન તમારે આખો બુકની અંદર રાઇટ ડાઉન કરવાનો રહેશે થેન્ક યુ વન્સ અગેન